રાજકોટ જેલમાં ઉત્સાહપૂર્વક રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી। રાખડી બાંધવા આવતી બહેનો માટે આધાર કાર્ડ અનિવાર્ય। જ્યારે જેલમાં 1200 જેટલી બહેનોએ રાખડી બાંધી બહારથી કોઈ પણ વસ્તુ અંદર લઈ જવા પર પ્રતિબંધ છે, ત્યારે જેલ તંત્ર દ્વારા મીઠાઈ આપવામાં આવી હતી। તો એને મારો ભાઈ નહીં તો છૂટી જાય બસ એવી લાગણી છે ને ભગવાન કોઈને આવો દિવસ ન બતાવે। બરોબર છે, અમે તો એવી પ્રાર્થના કરી છે બધાના ભાઈઓ સરખા હોય, મા બાપ હોય, બધીને ચિંતા તો હોય ને બધી। મારો ભાઈ લગભગ 1.5 વર્ષથી, હા વર્ષ જેવું થયું, વર્ષ ઉપર ક્યારેય નથી થયો, પહેલી વખત છે। ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનની ઉજવણી અમારી રાજકોટ મધ્યસ્થ જેલના કેદી ભાઈઓને તેની સગી બહેનો રાખડી બાંધી શકે એના માટે આજે ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે। સમાજમાં જે રાષ્ટ્રીય અને સામાજિક તહેવારોની ઉજવણી થતી હોય છે, બધા જ તહેવારો અમારી જેલના કેદી ભાઈઓ બહેનો ઉજવે એવા હેતુથી આ ઉજવવામાં આવે છે કે સમાજ સાથેનું તેનું એટેચમેન્ટ જળવાઈ રહે। સમાજમાં જ્યારે પુનઃસ્થાપન કરવાનો સમય આવે ત્યારે બીજી કોઈ અગવડ ન પડે એના માટે આવા તહેવારોની ઉજવણી થતી હોય છે।